નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, વિડીયો જોવા કરતાં તેને સાંભળીને વધુ સમજો। જો શક્ય હોય તો મિત્રો આ વિડીયો તમારી એવી જગ્યાએ જુઓ કે જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય। તો મિત્રો, હનુમાન ભક્તો હોય તો મિત્રો મારા રામ રામ, જય સીતારામ। હું ઈચ્છું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહો। તો ચાલો મિત્રો, આ ઈચ્છા સાથે આપણે આગળ વધીએ। શું તમે ક્યારે દુશ્મનોથી પરેશાન છો, અથવા તો તમને લાગે છે કે કોઈ પણ તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહ્યું છે? જો હા હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં તમે તેને અંત સુધી જોતા રહેજો। દુશ્મનોથી મુક્તિ માટે ચંપલનો તમારે આ ઉપાય એક પ્રાચીન તાંત્રિક અને જ્યોતિષીય ઉપાય છે કે જે દુશ્મનોથી મુક્તિ મેળવવા માટેનો ઉપાય છે અને રક્ષણ મેળવવા માટે કરવામાં આવેલો છે। આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે ફાયદાકારક કે જેઓ દુશ્મનો, વિરોધીઓ અથવા તો નકારાત્મક શક્તિઓને કારણે તેમના જીવનમાં મુશ્કેલીમાં છે। મિત્રો, આ ઉપાયનો આધાર તંત્ર, શાસ્ત્ર અને લોક છે પરંપરાઓમાં જોવા મળે છે, જેમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પ્રતિકાત્મક માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ચંપલનો ઉપાય દુશ્મન પર તાંત્રિક અસર કરવા માટે તે કરવામાં આવે છે। મિત્રો, આ ઉપાયમાં ખાસ રીતે ઉપયોગમાં લેવાતા ચંપલનો ઉપયોગ કરીને આપણે દુશ્મનને નિયંત્રિત કરવા, અવરોધ દૂર કરવા માટે આપણે કરવામાં આવે છે અને તે વ્યક્તિનું રક્ષણ સુનિશ્ચિત કરવાનો તે પ્રયાસ કરવામાં આવે છે। શાસ્ત્રોમાં ચંપલને પૃથ્વીને સ્પર્શતું માધ્યમ મનાય છે। તે આપણા શરીરમાંથી ઉર્જા શોષે અને નકારાત્મક ઉર્જા શોષવામાં મદદ કરે। જ્યારે કોઈ વ્યક્તિના ચંપલનો ઉપયોગ તાંત્રિક પદ્ધતિથી કરવામાં આવે ત્યારે તે દુશ્મન પર માનસિક અને આધ્યાત્મિક અસર કરે છે। ચંપલનો ઉપાય કેવી રીતે કાર્ય કરે? ચંપલનો ઉપાય દુશ્મનની નકારાત્મકતાને તેના તરફ ફેરવે। તે દુશ્મનના મનમાં મૂંઝવણ, ભય અને અસ્થિરતા પેદા કરે, દુશ્મનને માનસિક રીતે નબળો પાડે અને તેના દુષ્ટ ઈરાદાને નિષ્ક્રિય કરે, તમારા માર્ગ પરથી દૂર કરવામાં મદદ કરી શકે। અહીં ચંપલથી 5 વાર મારવાથી દુશ્મનનું કાઉન્ટડાઉન શરૂ થાય। જીવનમાં દુશ્મનો વધી રહ્યા છે અથવા દુશ્મનો તમને પરેશાન કરે, દુશ્મનની સંખ્યા એટલી વધી રહી કે તમને ખબર નથી। તમે ગુપ્ત દુશ્મનોથી પણ પરેશાન છો અને કોઈ તમારા પર સામેથી હુમલો કરી રહ્યું છે। તમને ગુપ્ત દુશ્મનની ખબર હોય, પરંતુ કેટલાક લોકો એવા છે કે જે સામેથી હુમલો કરે, સામેથી તમને ખરાબ વાતો કહે અને તમારો વ્યવસાય હડપ કરવાનો વિચાર કરી રહ્યા હોય, તમારું ઘર, કોઈ પણ મિલકત, કોઈ પણ જગ્યા હડપ કરવાનો વિચાર કરે। તેમની તમારા પર ખરાબ નજર છે કે તમારી સાથે કંઈ ખોટું થાય જેથી તેઓ તમારી જગ્યા હડપ કરી શકે, તમારી મિલકત હડપ કરે। હવે તમારે તમારા દુશ્મનોને ધૂળ ચટાડવાની જરૂર છે। જુઓ, ચંપલથી 5 વાર મારવું કેવી રીતે? મિત્રો, આપણે વિડીયોમાં બધું જાણીશું, તો ચાલોમાં વિડીયોમાં આગળ વધીએ, ઉપાય વિશે વાત કરીએ। તે પહેલાં જેઓ હનુમાનજીના સાચા ભક્ત હોય તો તેઓ સૌપ્રથમ કમેન્ટ બોક્સમાં જય હનુમાન લખી દે અને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, કમેન્ટ બોક્સમાં તમે હર હર મહાદેવ પણ લખી દેજો, જેથી મહાદેવ તમારી દરેક ઈચ્છા ઝડપથી પૂર્ણ કરે, તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે। તો ચાલો હવે ઉપાય વિશે આપણે વાત કરીએ। ગુપ્ત દુશ્મન હોય તમારે ફક્ત આ નાનો ઉપાય ચંપલથી કરવો અને તમારા બધા દુશ્મન પરાજય થઈ જશે। છુપાયેલો દુશ્મનો પણ તમારી સામે નમવા આવશે। જો કોઈ તમને ખુલ્લેઆમ પરેશાન કરી રહ્યું હોય તો તે દુશ્મન પણ તમારો દુશ્મન બની જશે, તેનો નાશ થઈ જશે, બધી શક્તિ ખતમ થઈ જશે। અને આ નાનો ઉપાય કરો। તમારે ફક્ત આ ઉપાય તમારા ઘરે જ કરવાનો છે, ક્યાંય જવાની જરૂર નથી, પૈસા ખર્ચવાની પણ જરૂર નથી। તમારું એક ચંપલ લેવું અને ફક્ત તેનાથી જ ઉપાય કરવો। તમે કોઈ પણ પ્રકારના ચંપલ લઈ શકો, જૂના કે નવા, પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે। તમે આ ઉપાય રાત્રે કરી શકો, સવારે તમે બપોરે પણ કરી શકો। જો તમે રાત્રે કરો તો વધુ સારું રહેશે। ઘરે જ ઉપાય તમારે કરવો અને તમે આ ઉપાય સરળતાથી રાત્રે પણ કરી શકો। સૌપ્રથમ તમારે શું કરવું? જો તમે ઈચ્છો તો તમે આ ઉપાય તમારા બાથરૂમમાં પણ કરો, અથવા જ્યાં તમને લાગે કે ઘરમાં થોડી સિમેન્ટવાળી જગ્યા છે જ્યાં તમે કોગળા કરી શકો, તમારે ત્યાં જઈને આ ઉપાય કરવો। બાથરૂમ હોય તો તે બાથરૂમમાં કરો, અથવા તમારે તમારા ઘરમાં જ્યાં નળ હોય ત્યાં પણ તમે કરી શકો। તમારે આમાં લાત મારવાની, તેથી તમે આ ઉપાય વોશ બેસિન પાસે પણ કરી શકતા નથી,
કારણ કે તમારે જમીન પર લાત મારવી પડશે, ત્યાં કોગળા પણ કરવા પડશે. અને આ પાણીનો ઉપાય, આમાં મહત્વની વસ્તુ તમારા ચપ્પલ છે, જેનાથી તમારે ઉપાય કરવો. સૌપ્રથમ તમારે શું કરવાનું? જો સ્ત્રી ઉપાય કરે તો સ્ત્રી કયા પગના ચપ્પલ પહેરશે? સ્ત્રીઓએ તેમના ડાબા પગના ચપ્પલ પહેરવા. આ ઉપાય કરતી વખતે સ્ત્રીએ ધ્યાન રાખવું કે પુરુષોએ કયા ચપ્પલ લેવા જોઈએ. તમારા જમણા પગના ચપ્પલ જૂતા ચાલશે, તમે તે લઈ શકો. જમણા પગના ચપ્પલ કે જૂતા પુરુષોએ લેવાના છે અને જમણા પગ માટે ચપ્પલ સ્ત્રીઓએ લેવાના, તેમણે લેવા પડશે. હવે ચપ્પલ લઈને તમારા ઘરમાં જ્યાં તમે કોગળા કરો ત્યાં જવું. તેની સાથે પાણીનો એક ગ્લાસ ભરવો, અથવા તમારા ઘરમાં જ્યાં તમે કોગળા કરી શકો ત્યાં ગ્લાસ ભરો અને ત્યાં તમારે પહોંચવું. મોંમાં પાણી ભરવું એવું નથી કે તમારે ગ્લાસ જેટલું પાણી લીધું તેટલું જ ભરવું પડશે. મોંમાં જેટલું પાણી આવે તેટલું તમારે ભરવું. તમે ગ્લાસથી કોગળા કરો, સાથે જ તમારે તમારા દુશ્મનનું નામ વિચારવું. બોલી શકતા નથી, તમારા મોંમાં પાણી હશે એટલે તમારા મનમાં તમારે દુશ્મનનું નામ વિચારવાનું છે. જો તમને ખબર ન હોય કે તે દુશ્મન કોણ છે, કોણ તમારું ખરાબ કરે, કોણ તમારા કામમાં અવરોધ લાવે છે, કોણ તમારી વિરુદ્ધ કાવતરું કરે છે, કારણ કે ઘણી વખત મિત્રો દુશ્મન બની જાય તો તમે 1% જાણતા નથી કે કોણ છે. તમારે વિચારવું જોઈએ કે જેઓ હવે મારો દુશ્મન છે તેઓ ટકી શકશે નહીં, ક્યાંય રહેશે નહીં. શક્તિ નબળી પડી જાય એટલે કે બધી જ શક્તિ સમાપ્ત થઈ જાય અને તેમના દુષ્ટ કાર્ય તેમની પાસે પાછા ફરે. કંઈ ખરાબ થઈ રહ્યું છે જેના કારણે તમે હંમેશા ડરતા છો. જેમ કે તમારો વ્યવસાય ચાલતો નથી, વ્યવસાય જે ઘણા સમય પહેલાં ચાલી રહ્યો હતો, તમારા ધંધામાં મંદી છે, કંઈક ખરાબ થઈ રહ્યું છે, તો તમારે વિચારવું પડશે કે કોઈ મારી સાથે આ બધું ખોટું કોણ કરી રહ્યું છે. તમારું મોં પાણીથી ભરેલું હોવું જોઈએ, ત્યારે જ તમારે આ બધી બાબતો વિશે વિચારવું. આ પછી તમારે શું કરવું? જ્યારે પણ તમે દુશ્મન વિશે બધું વિચારી લો, પછી તમારા જીવનમાંથી નીકળી રહ્યા છે, તમે પરાજિત થઈ રહ્યા છો. દુશ્મન મને કોઈ નુકસાન કરશે નહીં, પછી ભલે તે ગુપ્ત હોય, સામેનો હોય, તેમના વિશે વિચાર્યા પછી તમારે શું કરવું? તમારા મોંમાં પાણી ફેરવો અને તેને મોંમાં ફેરવો. પછી તમારે કોગળા કરવા અને મોંમાં બધું પાણીનો કોગળો કરી દેવો પડશે. તમારે હવે કોગળા કરવાના. કોગળા કર્યા પછી જે પણ જૂતા, ચપ્પલ, બેલ્ટ, તમે જે કંઈ પણ લીધું, સ્ત્રીઓ ચપ્પલ લેશે, પુરુષો પણ આ જ લેશે. જૂતા, ચપ્પલ લઈ, ચપ્પલનો આગળનો ભાગ હોય તેને લીધા પછી તમારે તે ચપ્પલ તમારા જમણા હાથમાં અથવા જે પણ હાથમાં કામ કરો ત્યાં પકડવું, કારણ કે કેટલાક લોકો ડાબા હાથથી પણ કામ કરતા હોય. અડધાથી વધા લોકો બધા કામ જમણા હાથથી કરતા હોય. તમારે લખવું હોય તો જમણા હાથથી પણ લખો. ફક્ત ચપ્પલ ઉપાડવાનું છે અને પછી જ્યાં તમે કોગળા કર્યા, જો તમને દુશ્મનનું નામ ખબર હોય તો ચપ્પલ પર દુશ્મનનું નામ લખી તમે શું લખ્યું તે જોઈ શકશો નહીં, કારણ કે તમે ચપ્પલથી લખશો, તમે પાણી પર લખશો, પરંતુ તમારે આ રીતે વિચારવાનું છે અને દુશ્મનનું નામ લખવું પડશે. જો તમને નામ ખબર ન હોય તો તે જગ્યાએ દુશ્મન લખો જ્યાં તમે કુલ કર્યું. આ પછી તમારે શું કરવું? તમારે તે ચપ્પલ પહેરવું અને કયા પગે પહેરવું, જે પગે તમે કયા પગનું ચપ્પલ લીધું, જમણો પુરુષોએ લીધો હોય ડાબો. કોગળા કર્યા જ્યાં જમીન પર નામ લખેલું હતું, ચપ્પલ 5 વાર ઝડપથી મારવું અને તમારે ચપ્પલ સાથે પગ નીચે મારવું. એવું નથી કે તમારે ચપ્પલ ઉતારીને તમારા પગ પર પહેરવું પડશે. પછી તમારા પગને ત્યાં 5 વાર ખૂબ જ ઝડપથી મારવું. જાણો તમે દુશ્મનની બધી શક્તિ અને તેના કાર્યનો સંપૂર્ણ નાશ કરી રહ્યા છો. આ રીતે તમારે ચપ્પલથી 5 વાર એ જગ્યાએ મારવાનું છે જ્યાં તમે કોગળો કર્યો. અને આ પછી તમારે શું કરવું? જો તમારા ઘરમાં થોડી રાખ હોય તો રાખ લઈ, થોડી માટી લઈ. જુઓ, શહેરમાં માટી સરળતાથી ફેલાઈ જાય, ઘણી જગ્યાએ ઉપલબ્ધ નથી. બધાના ઘરમાં કુંડા હોય, બધા છોડ વાવે. કુંડામાંથી થોડી માટી કાઢવી અને છોડ આવું ન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે તુલસીનો છોડ કુંડામાં વાવેલો હોય તો તમારે તેની માટી ન કાઢવી. તમારે વસ્તુનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખવું. તમારે બીજી કોઈ છોડની માટી કાઢવી અને જ્યાં તમે ખુલ્લા કૂવાને ખોદ્યો છે તેના અર્થ કે તમારા ઘરમાં જે કર્યું હોય, જ્યાં પણ તમે આ ઉપાય કર્યો ત્યાં તમારે 2-3 ચપટી માટી નાખવી અને માટી નાખ્યા પછી તમારે ત્યાં 2-3 મગ અથવા અડધી ડોલ પાણી રેડી માટીને સંપૂર્ણ ધોઈ નાખવી. તમારે ફક્ત આટલું જ કરવાનું છે, બીજું કંઈ જ નહીં. તમારે આ ઉપાય ઘણી વખત કરવાની જરૂર રહેશે નહીં, ફક્ત 1 કે 2 વારમાં જ ફાયદો થશે. તમારા જીવનમાંથી દુશ્મનો સંપૂર્ણ દૂર થઈ જશે. કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે.
તમારે આ ઉપાય ફક્ત ચપ્પલથી 5 વાર મારવાનો. એક વખત ધ્યાનમાં રાખો કે તમે જે ચપ્પલનો ઉપયોગ કરો તમારે તમારા પોતાના ચપ્પલનો ઉપયોગ કરવાનો રહેશે. તમે બીજા કોઈના ચપ્પલનો ઉપયોગ કરી શકતા નથી. આ ઉપાય રાત્રે કરો કે સવારે, તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો, ગમે તે દિવસે કરો. આ પછી તમે જે પણ કામ કરો તે કરી શકો. મોટામાં મોટા દુશ્મનો પણ તમે હરાવી શકો, તેમને ધૂળ પણ ચટાડી શકો. તો ચાલો આપણે ચંપલ સંબંધિત કેટલાક નાના પણ ખૂબ જ ચમત્કારી સરળ ઉપાય જાણીએ, જેને અપનાવીને તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવી શકો. તો પહેલો ચમત્કારી સરળ ઉપાય એ છે કે દુશ્મનનું નામ લઈને તેને ચપ્પલથી મારવો. આ એક પ્રાચીન અને એક સાબિત ઉપાય. સૌપ્રથમ એક જૂનું ચપ્પલ, સફેદ કોરો કાગળ, કાળી શાહી, પેન અથવા માર્કર લ્યો. પછી તમે ઉપાય કેવી રીતે કરવો. સૌપ્રથમ એક સફેદ કાગળ લઈ તેના પર કાળી પેનથી દુશ્મનનું પૂરું નામ લખો. દુશ્મનનું નામ ખબર હોય ન હોય તો છુપાયેલો દુશ્મન છે, તમને પરેશાન કરે તો ફક્ત તમારે દુશ્મન લખો. પછી કાગળને ફોલ્ડ કરો અને તમારા જૂના ચપ્પલ નીચે મૂકી દરરોજ સવારે અને સાંજે આ ચપ્પલ પહેરીને તેને જમીન પર 3 વાર જોરથી મારો. ચપ્પલ મારતી વખતે તમારા દુશ્મનનું નામ લઈ અને કહો કે તમારો નાશ થાય, મારા માર્ગમાંથી દૂર જાઓ. સતત 7 કે 21 દિવસ સુધી કરો અને ઉપાય પૂર્ણ થયા પછી ચપ્પલને નિર્જન જગ્યાએ ફેંકો. દુશ્મનની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને દુશ્મન માનસિક રીતે નબળો પડી જાય, તમને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ જશે. બીજો ચમત્કારી સરળ ઉપાય, શનિવારે ચપ્પલનો ઉપાય. સૌપ્રથમ એક કાળી ચપ્પલ, સરસવનું તેલ અને 7 કાળા અડદના દાણા લ્યો. કોઈ પણ શનિવારે રાત્રે એક કાળી ચપ્પલ લ્યો, પછી તમારે સરસવનું તેલ લગાવો, 7 કાળા અડદના દાણા. હવે કોઈ નિર્જન ચોકડી પર જઈ તમારા દુશ્મનનું નામ લેતી વખતે આ ચપ્પલ છોડો અને છોડી દીધા પછી પાછળ ફરીને ન જોવું. આ ઉપાયની અસર છે કે દુશ્મન નબળો પડશે અને તમારી વિરુદ્ધ કાવતરું કરતા અટકાશે, તમારું રક્ષણ કરશે અને દુશ્મન પોતે તેના કાર્યનું પરિણામ ભોગવશે. ત્રીજો ચમત્કારી સરળ ઉપાય, લીંબુ અને ચપ્પલનો ઉપાય. સૌપ્રથમ એક જૂનું ચપ્પલ, એક લીંબુ, નાનો કાળો દોરો અને પછી એક લીંબુ લેવું. તેના પર દુશ્મનનું નામ લખી લીંબુને એક હીણીમાં બાંધો. ચપ્પલ નીચે દબાવી સતત 7 દિવસ સુધી પહેરો. પછી 8મા દિવસે આ ચપ્પલને કોઈ નિર્જન જગ્યાએ ફેંકો. દુશ્મનની ખરાબ નજર દૂર થઈ જશે અને તમારા જીવન પર દુશ્મનનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવા લાગે. દુશ્મન તાંત્રિક પ્રવૃત્તિઓ કરી રહ્યો હોય તો આ ઉપાય તેને નિષ્ક્રિય કરે. જેમ કે જ્યારે તમે ચપ્પલનો ઉપાય કરી શકતા નથી, જો કોઈ કારણોસર તમે પાલ ઉપાય કરી શકતા નથી, તો તમે લીંબુ અને મરચાના ઉપાય જેવા તાંત્રિક ઉપાયો પણ અજમાવી શકો. દર મંગળવાર કે શનિવારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર 7 મરચાં અને 1 લીંબુ લટકાવો. આનાથી નકારાત્મક ઉર્જા બહાર રહેશે અને દુશ્મન તમને કોઈ નુકસાન નહીં કરે. હનુમાન ચાલીસાનો પાઠ તમારે કરવો. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરી દુશ્મનોને દૂર કરવા માટે હનુમાનજીને પ્રાર્થના કરવી. ઉપાય તમારા પર કોઈ પણ તાંત્રિક ક્રિયાને બેઅસર કરી દેશે. આગળનો ઉપાય, લવિંગ અને કપૂર. શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવી તેમાં 2 લવિંગ નાખો અને દુશ્મનનો અવરોધ દૂર કરો. મિત્રો, ચપ્પલના ઉપાય દરમિયાન કેટલીક સુરક્ષા અને સાવચેતી જે ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપાય ફક્ત 2 દુશ્મનો માટે કરો જે માનસિક અથવા શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપાય કર્યા પછી તમારા મનમાં ડર ન રાખવો. સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાથી કરો. ગુપ્ત ઉપાય રાખો, કોઈને કહો નહીં. ચપ્પલને યોગ્ય જગ્યાએ છોડી દો નહીં, તો ઉપાયની અસર ઓછી થઈ શકે. ઉપાય દરમિયાન પાછળ ન જોવો, અસરનો અંત આવી શકે. ચપ્પલનો ઉપાય દુશ્મનોથી છુટકારો મેળવવા માટે એક શક્તિશાળી ઉપાય છે. આ એક તાંત્રિક ઉપાય યોગ્ય રીતે કરવામાં આવે છે તો અસરકારક પરિણામો આપે. આ ઉપાય દુશ્મનને માનસિક રીતે નબળો પાડી શકે, તેની નકારાત્મક ઉર્જાનો નાશ કરી શકે અને તમને રક્ષણ પૂરું પાડે. આ ઉપાય કરતા પહેલા સારા ઈરાદાથી કરો અને ધ્યાનમાં રાખો કે ઉપાય ફક્ત સ્વપાપ માટે કરવો જોઈએ અને કોઈની અન્યાયી રીતે નુકસાન પહોંચાડવા માટે ન કરો. જો શક્ય હોય તો મંત્ર જાપ, હનુમાન ચાલીસાનો પાઠ અથવા ભગવાનને પ્રાર્થના કરવી. સકારાત્મક પગલાં અપનાવો. આનાથી અવરોધો દૂર થઈ શકે, માનસિક શાંતિ મળે અને તમને આ ઉપાય ખૂબ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. રાધે કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.